તો સ્વાગત છે તમારું મારા પહેલા મિની બ્લોગમાં। અને આજે રાત્રે હું સૂતી ત્યારે વિચારીને સૂતી હતી કે ભાઈ કાલથી હું સરસ મજાના બધા જ મારા બ્લોગ હું અપલોડ કરીશ, પણ જેવું વિચાર્યું ને ત્યાં તો મને નીંદર જ ન આવી। એમ થાય ક્યારે સવાર પડે ને ક્યારે હું મારું બ્લોગ ચાલુ કરું। એમાં ને એમાં 8 વગાડ્યા। 8 વાગ્યા પછી એમ થયું ચલો 1 કલાક આરામ કરી લઉં, પણ 1 કલાક આરામ તોય ન થયો, મને નીંદર જ ન આવી બ્લોગના વિચારમાં। મેં કીધું ચલો આજથી કામ ચાલુ કરી નાખીએ આપણે। ફટાફટ ઘરના કામ પતાવ્યા। ત્યાં તો આરોહીની તબિયત નથી તો એને દવા લેવા માટે અહીંયા લઈ આવ્યા, તો એને બોટલ ચડાવવું પડ્યું, એની તબિયત થોડીક બગડી ગઈ છે। ફટાફટ એ બધું હોસ્પિટલનું કામ પતાવીને ફટાફટ હું ગરબા ક્લાસ આવી ગઈ। નવરાત્રી આવે છે ને ગરબાનો મને બહુ જ શોખ છે। ફટાફટ ગરબા ક્લાસ પતાવી અને સીધો ઘરે આવી। ઘરે ભાઈ જમવાનું એ ટાઈમ પર બનાવવું પડે ને, ટાઈમ બધા સાંધવા પડે। હવે ફટાફટ બધાને જમાડવાનું છે। જો મારા કેટલા બચ્ચાઓ છે, બધાને જમવાનું ટાઈમે દેવું પડે ને, તો જમવાનું જો હું તો નીચે બેસીને જમું, મને તો નીચે જ બેસીને જમવાની બહુ જ મજા આવે। જમવાનું ફટાફટ પતાવી લીધું છે। આજનો જે બી કામ હતો બધો પતી ગયું છે। રાત્રે વાગ્યા છે 12 અને હું ને અમી નીકળ્યા છીએ લોંગમાં ફરવા માટે। અને સરસ મજાની એક આઈસ્ક્રીમ ઓર્ડર કરી છે, નવું ફ્લેવર। તો બસ ત્યાં કને અમે આઈસ્ક્રીમ ખાવા માટે આવ્યા છીએ અને આઈસ્ક્રીમ ખાશું, પછી ઘરે જશું, ઘરે જઈને સૂઈ જશું। તો આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો મને ચોક્કસથી કહેજો, અને આમાં મને શું શું ફેરફાર કરવાની જરૂર છે ને એ પણ મને ચોક્કસથી કમેન્ટમાં કહેજો। ભલે આજ માટે એટલું જ, બાય બાય, આવજો।